શહેરના ઘોંઘાટથી દૂર લીમડાના છાંયે એક શાંત અને આશ્વાસન રૂપ સ્થળ આવેલું હતું. વિસામો વૃદ્ધાશ્રમ. નામ પ્રમાણે જ તે જીવનની સાંજ ઢળતી હતી તેવા આત્માઓ માટે એક આરામનો ખૂણો હતો. પરંતુ આ વૃદ્ધાશ્રમ બાકીના કરતા અલગ હતો, કારણ કે ત્યાં એક યુવાન રહેતો હતો જે તેનું આખું જગત હતો. અભિષેક. અભિષેક 18 વર્ષનો થયો હતો. તેના કાળા વાંકડિયા વાળ, આંખોમાં બાળ સહજ નિર્દોષતા અને ચહેરા પર હંમેશા રહેતી સ્મિત તેને આ વૃદ્ધ ચહેરાઓના સમૂહ વચ્ચે તરત જ અલગ પાડી દેતી. તે કોઈનો સગો દીકરો નહોતો, પરંતુ તે બધાનો દીકરો હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે કોઈ તેને આશ્રમના મુખ્ય દરવાજે મૂકી ગયું હતું. આશ્રમના સંચાલક નમ્રતાબેન, જે હવે તેની માસી બની ગયા હતા, તેમણે તેને ઉછેર્યો હતો. આશ્રમમાં રહેતા તમામ વડીલો તેના દાદા દાદી અને નાના નાની હતા. પ્રત્યેક સભ્યે તેને પ્રેમ, વાર્તાઓ અને જીવનના પાઠનું સિંચન કર્યું હતું. કોઈએ તેને ગણિત શીખવ્યું, કોઈએ શાસ્ત્રોની વાતો કરી અને કોઈએ સવાર સાંજ આરતી કરતા શીખવ્યું. તેનું શિક્ષણ આશ્રમની 4 દિવાલોમાં જ થયું હતું, પરંતુ તે વિશ્વની સમજણ બહારના કોઈ પણ યુવાન કરતાં વધુ ઊંડી હતી. આ બધામાં અભિષેકનો સૌથી વધુ લગાવ નિવૃત્ત શિક્ષક દામોદર દાસ, જેને તે પ્રેમથી બાપુજી કહેતો, તેમની સાથે હતો. બાપુજી 80 વર્ષના હતા. તેમના શરીરમાં ઘણી અશક્તિ હતી, પણ તેમની વાતોમાં જીવનનો અખૂટ અનુભવ હતો. એક સાંજે અભિષેક બાપુજીના રૂમમાં ગયો. બાપુજી ખુરશી પર બેસીને બારી બહારના સૂર્યાસ્તને જોઈ રહ્યા હતા. બાપુજી, ચા પીશો? આજે મગન દાદાએ બહુ સરસ ચા બનાવી છે, અભિષેકે ઉત્સાહથી પૂછ્યું. બાપુજીએ ધીમું સ્મિત કર્યું. ના દીકરા, આજે બસ આ શાંતિને માણવી છે. અભિષેક તેમની પાસે જમીન પર બેસી ગયો. બાપુજી, એક વાત પૂછું? પૂછ મારા વીરા. તારા સવાલો તો આ વૃદ્ધ આંખોને પણ નવું સપનું જોવા પ્રેરિત કરે છે. માસી કહે છે કે હવે હું મોટો થઈ ગયો છું. મારે શહેરની કોલેજમાં ભણવા જવું પડશે. મને ડર લાગે છે બાપુજી, આ આશ્રમની બહારની દુનિયા કેવી હશે? શું લોકો અહીંના વડીલો જેટલો જ પ્રેમ આપશે? શું હું બહાર જઈને પણ આ આશ્રમ માટે કંઈક કરી શકીશ? બાપુજીએ પ્રેમથી અભિષેકના માથે હાથ ફેરવ્યો. તેમની આંખોમાં અતીતનો ભાર અને વર્તમાનનો સ્નેહ હતો. અભિષેક, દુનિયા બહાર સુંદર પણ છે અને સ્વાર્થી પણ. તને અમે જે સંસ્કાર આપ્યા છે તે જ તારું કવચ બનશે. તું વૃદ્ધાશ્રમનો દીકરો છે. તારો પાયો પ્રેમ અને બલિદાન પર બનેલો છે. પણ એક વાત યાદ રાખજે. બાપુજી થોડીવાર માટે અટક્યા. તેમના ચહેરા પર એક અકળ ભાવ આવ્યો. યાદ રાખજે, તારા માતા પિતા તને મૂકી ગયા, પણ કદાચ એવું નહોતું કે તેમને તારો પ્રેમ નહોતો. જીવનમાં એવી મજબૂરીઓ આવે છે જે માણસને અણગમતા નિર્ણયો લેવા મજબૂર કરે છે. તું ભલે બહાર જા, પણ આ આશ્રમ જ તારું મૂળ છે. તારે એક વચન આપવું પડશે. અભિષેક ઉત્સુકતાથી ઉપર જોયું. કેવું વચન બાપુજી? બાપુજીની નજર દૂર ક્ષિતિજ તરફ હતી, જાણે તે કોઈ ભૂતકાળના દ્રશ્યને જોઈ રહ્યા હોય. બાપુજીએ અભિષેક સામે જોયું. તેમની આંખોમાં છલકાતો પ્રેમ એક ગંભીરતામાં બદલાઈ ગયો. અભિષેક, બાપુજીએ ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું, તારે વચન આપવું પડશે કે તું ભણી ગણીને ગમે તેટલો મોટો માણસ બની જાય, પણ તું ક્યારેય આ આશ્રમની જરૂરિયાતોને ભૂલશે નહીં. તું ક્યારેય ભૂલશે નહીં કે તારું ભવિષ્ય આ તમામ વડીલોના આશીર્વાદ પર ઊભું છે. તારે વચન આપવું પડશે કે તું કાયમ વિસામોનો દીકરો બની રહીશ. અને બીજું વચન
જ્યારે તું દુનિયાને જાણવા બહાર જઈશ, ત્યારે જો તને કોઈ એવો માણસ મળે જેણે કદાચ પોતાના વૃદ્ધ માતા પિતાને અન્યાય કર્યો હોય, તો તારે તેને એક મોકો આપવો પડશે સુધરી જવાનો. અભિષેકે ગંભીરતાથી માથું હલાવ્યું. હું વચન આપું છું બાપુજી, આ આશ્રમની સેવા કરવી એ મારા જીવનનું સૌથી મોટું લક્ષ્ય હશે, અને હું હંમેશા યાદ રાખીશ કે સંબંધોમાં બીજી તક હોય છે. બીજા જ અઠવાડિયે નમ્રતાબેને અભિષેકને શહેરની નામાંકિત કોલેજમાં એડમિશન અપાવ્યું. અભિષેક એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગતો હતો, જેથી તે આશ્રમ માટે આધુનિક સુવિધાઓ વિકસાવી શકે. આશ્રમમાં એક અલગ જ માહોલ હતો. બધા વડીલો એક સાથે ખુશ અને દુઃખી હતા. ખુશ એટલા માટે કે તેમનો દીકરો એક નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો હતો, અને દુઃખી એટલા માટે કે આશ્રમનો પ્રાણ હવે દૂર જઈ રહ્યો હતો. વિદાયની સવારે બધા વડીલો તેને આશીર્વાદ આપવા માટે ઊભા હતા. કોઈએ તેને શાલ ઓઢાડી, કોઈએ પોતાની જૂની ઘડિયાળ આપી, અને કોઈએ પોતે બનાવેલો મીઠો નાસ્તો આપ્યો. દામોદરદાસ બાપુજીએ અભિષેકને ભેટીને ધીમેથી કહ્યું, તારું ધ્યાન રાખજે દીકરા, અને તારા જીવનમાં ક્યારેય કોઈ સંઘર્ષ આવે તો યાદ રાખજે કે અહીં 50 માતા પિતાના આશીર્વાદ તારી સાથે છે. આખરે અભિષેક શહેર તરફ જવા નીકળ્યો. તેની નજર વારંવાર પાછળ વળીને વિસામોના દરવાજાને જોઈ રહી હતી, જ્યાં સફેદ વસ્ત્રોમાં સજ્જ તેના માતા પિતા સમાન વડીલોની ભીડ ઊભી હતી. શહેરનું વાતાવરણ અભિષેક માટે આઘાતજનક હતું. ઝડપ, સ્વાર્થ અને એકલતા. અહીં લોકો પોતાની દુનિયામાં એટલા વ્યસ્ત હતા કે કોઈની પાસે બીજા માટે સમય નહોતો. કોલેજમાં પણ તે ઝડપથી ભળી ન શક્યો. અન્ય વિદ્યાર્થીઓ તેને ગામડીઓ કે સાધુ ગણીને મજાક ઉડાડતા હતા, કારણ કે તેના વર્તનમાં એક અનોખી નમ્રતા હતી. પોતાના ભણતર સિવાય અભિષેક દિવસમાં 1 કલાક કાઢીને એક નાના કેફેમાં પાર્ટ ટાઈમ જોબ કરતો, જેથી તે આશ્રમ પરનો આર્થિક બોજ હળવો કરી શકે. તે નિયમિતપણે નમ્રતાબેનને ફોન કરીને દરેક વડીલના ખબર પૂછતો. એક દિવસ કેફેમાં કામ કરતી વખતે અભિષેકે જોયું કે એક વૃદ્ધ માણસ અચાનક ટેબલ પર ઢળી પડ્યા. અભિષેક તરત જ તેમની પાસે પહોંચ્યો અને પાણી આપ્યું. વૃદ્ધે ધીમેથી આંખો ખોલી. તેઓ ખૂબ જ થાકેલા અને હતાશ લાગતા હતા. તેમનું નામ હતું વિઠ્ઠલભાઈ. તમે ઠીક છો બાપુજી? હું તમને ઘરે મૂકી જાઉં? અભિષેકે પૂછ્યું. વિઠ્ઠલભાઈએ એક કડવું સ્મિત કર્યું. ઘર? મારું ક્યાં કોઈ ઘર છે દીકરા, મારો દીકરો. તેમનો અવાજ ગળગળો થઈ ગયો. મારો દીકરો આ શહેરમાં એક મોટી કંપનીનો માલિક છે, પણ તેણે મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હું હવે રોડ પર રહું છું. અભિષેકના હૃદયમાં એક ઊંડો આઘાત લાગ્યો. આ એ જ દુનિયા હતી જેના વિશે બાપુજીએ ચેતવણી આપી હતી. તેને દામોદરદાસ બાપુજીનું બીજું વચન યાદ આવ્યું. તારે તેને એક મોકો આપવો પડશે સુધરી જવાનો. અભિષેકે વિઠ્ઠલભાઈ સામે જોયું અને એક અચાનક નિર્ણય લીધો. વિઠ્ઠલભાઈની દુર્દશા જોઈને અભિષેકનું હૃદય પીગળી ગયું. તેને લાગ્યું કે આ તેના બાપુજી દ્વારા આપવામાં આવેલા વચનની પ્રથમ કસોટી છે. બાપુજી, અભિષેકે વિઠ્ઠલભાઈનો હાથ પકડ્યો. તમે દુઃખી ન થાવો. હું તમને મારા ઘરે લઈ જઈશ. તે એક એવું સ્થળ છે જ્યાં 50 વડીલો રહે છે, અને તે બધા તમારા આવકારની રાહ જોઈ રહ્યા હશે. વિઠ્ઠલભાઈની આંખોમાં આશ્ચર્ય અને આભારની લાગણી છલકાઈ ગઈ. પણ દીકરા, તું કોણ છે? તું આટલો મોટો જોખમ કેમ લઈ રહ્યો છે? હું વૃદ્ધાશ્રમનો દીકરો છું બાપુજી, અને મારું કામ જ તમારા જેવા લોકોને વિસામો આપવાનું છે.
અભિષેકે તરત જ નમ્રતાબેનને ફોન કર્યો અને વિઠ્ઠલભાઈ વિશે બધી વાત કરી. નમ્રતાબેન, જે પોતે પણ દયાળુ સ્વભાવના હતા, તેમણે તરત જ વિઠ્ઠલભાઈને આશ્રમમાં લાવવાની પરવાનગી આપી દીધી. બીજા જ દિવસે અભિષેક વિઠ્ઠલભાઈને લઈને વિસામો વૃદ્ધાશ્રમ પહોંચ્યો. આશ્રમના વડીલોએ વિઠ્ઠલભાઈને માત્ર સ્વીકાર્યા જ નહીં, પણ તેમને હૂંફ અને પ્રેમ આપીને તેમની એકલતા દૂર કરી. દામોદરદાસ બાપુજીએ અભિષેકના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તે તારું વચન પાળ્યું દીકરા, બાપુજીએ કહ્યું. હવે અભિષેકનું બીજું લક્ષ્ય હતું વિઠ્ઠલભાઈના દીકરા વિરલ મહેતા સુધી પહોંચવું. વિરલ મહેતા શહેરના ટોચના બિલ્ડરોમાંનો એક હતો. તેનું નામ વૈભવ અને સફળતાનો પર્યાય હતું, પરંતુ તે તેની આસપાસની દુનિયાથી તદ્દન અલિપ્ત રહેતો. તેને લાગતું હતું કે પૈસા જ સર્વસ્વ છે અને લાગણીઓ માત્ર નબળાઈ છે. તેણે પોતાના પિતાને માત્ર એટલા માટે ઘરની બહાર કાઢી મૂક્યા હતા કારણ કે વિઠ્ઠલભાઈએ તેમની કંપનીના એક ખોટા સોદામાં સહી કરવાની ના પાડી હતી. અભિષેકે પોતાની કોલેજના પ્રોજેક્ટના બહાને વિરલ મહેતાની ઓફિસમાં જવાનો પ્રયત્ન કર્યો. અનેક પ્રયત્નો પછી તેને વિરલ મહેતાના અંગત સચિવની મુલાકાત મળી. મારે તમને એક વ્યક્તિ વિશે વાત કરવી છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અભિષેકે સચિવને કહ્યું. સચિવે અભિષેકને ધમકાવીને ભગાડી મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અભિષેકની આંખોમાં રહેલી દ્રઢતા જોઈને તે નરમ પડ્યો. સચિવે વિરલ મહેતાને એક અઠવાડિયા પછીની એપોઇન્ટમેન્ટ માટે મનાવી લીધા. નિયત દિવસે અભિષેક વિરલ મહેતાની આલિશાન ઓફિસમાં પ્રવેશ્યો. વિરલ એક મોંઘી ખુરશી પર બેઠો હતો, પણ તેના ચહેરા પર ક્યાંય શાંતિ કે સંતોષ નહોતો. બોલો, શું કામ છે? વિરલે ઘમંડથી પૂછ્યું, જાણે તે અભિષેકને ગણતો જ ન હોય. અભિષેકે નમ્રતાથી કહ્યું, સાહેબ, હું તમને તમારા પ્રોજેક્ટ વિશે વાત કરવા નથી આવ્યો. હું તમારા પિતા વિશે વાત કરવા આવ્યો છું. આ સાંભળીને વિરલના ચહેરા પર ગુસ્સો અને અકળામણ સ્પષ્ટ દેખાય. મારો કોઈ પિતા નથી, એ બધું ભૂતકાળ છે, અને જો તમે તેમને લઈને અહીં આવ્યા છો તો તમે તમારો અને મારો સમય બગાડી રહ્યા છો. ગેટ આઉટ. વિરલે ટેબલ પર હાથ પછાડીને કહ્યું. અભિષેક ડર્યો નહીં. તેને યાદ હતું કે બાપુજીએ કહ્યું હતું, બીજી તક. સાહેબ, અભિષેકે ઊંડો શ્વાસ લીધો. હું તમને વિનંતી કરું છું કે તમે માત્ર એક વાર મારી સાથે આવો. હું તમને ત્યાં લઈ જઈશ જ્યાં તમારા પિતા રહે છે. તે તમને કંઈ કહેશે નહીં, પણ મને ખાતરી છે કે તેમને જોઈને તમને તમારા જીવનનો સાચો અર્થ સમજાશે. વિરલ મહેતાએ અપમાનજનક રીતે હસ્યો. હું વિરલ મહેતા એક વૃદ્ધાશ્રમમાં જાઉં મારા પિતાને જોવા? આ મારી મજાક છે. અભિષેક નિરાશ થયો નહીં. તેને લાગ્યું કે એક જ મુલાકાતમાં વાત નહીં બને. ઠીક છે સાહેબ, હું જઈ રહ્યો છું, પણ હું તમને એક વસ્તુ આપીશ જે તમારા પિતાએ આશ્રમમાં લખી છે. અભિષેકે એક જૂની ડાયરીમાંથી એક ફાટેલો કાગળનો ટુકડો કાઢ્યો, જેના પર વિઠ્ઠલભાઈના હાથના અક્ષરોમાં માત્ર 2 જ પંક્તિઓ લખેલી હતી. સફળતાના શિખર પર પહોંચી તો ગયો, પણ પિતાના આશીર્વાદની છાંયડો ક્યાંય ન દેખાયો. આ કાગળ વિરલના ટેબલ પર મૂકીને અભિષેક ચૂપચાપ બહાર નીકળી ગયો. અભિષેક ગયા પછી વિરલ મહેતા ગુસ્સામાં હતા, પણ તેના ટેબલ પર પડેલો પેલો કાગળનો ટુકડો તેની નજર સામેથી ખસતો નહોતો. તે 2 પંક્તિઓ તેના હૃદય પર પ્રહાર કરી રહી હતી.
તે દિવસે તેણે કામમાં મન લગાડવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયો. સાંજે તે પોતાના આલિશાન પેન્ટ હાઉસમાં પહોંચ્યો. તેના ઘરમાં તમામ સુવિધાઓ હતી, પણ તેને અચાનક વિઠ્ઠલભાઈનો શાંત, સ્નેહાળ ચહેરો યાદ આવ્યો. વિરલ મહેતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર પૈસા અને સત્તા પાછળ દોડવામાં પોતાના પિતાને અને પોતાની અંદરના માણસને પણ ગુમાવી દીધો હતો. કાગળની પંક્તિઓ જાણે તેના મનનો અરીસો બની ગઈ હતી. રાત્રે વિરલે તેના સચિવને ફોન કરીને અભિષેક વિશે માહિતી મેળવવાનો આદેશ આપ્યો. તેને ખબર પડી કે અભિષેક એક અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થી છે, જે વૃદ્ધાશ્રમ માટે ભવિષ્યની ટેકનોલોજી પર કામ કરી રહ્યો છે, અને તે પણ પાર્ટ ટાઈમ જોબ કરીને પોતાનો ખર્ચ કાઢે છે. બીજા દિવસે સવારે વિરલે એક અણધાર્યો નિર્ણય લીધો. તે અભિષેકની કોલેજ પહોંચ્યો. અભિષેક લેબમાં પોતાના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. વૃદ્ધો માટે ખાસ બનાવવામાં આવેલો સ્માર્ટ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ. અભિષેક, મારે તારી સાથે થોડી વાત કરવી છે, વિરલ મહેતાએ નમ્રતાથી કહ્યું. તેના અવાજમાં ગઈકાલનો ઘમંડ ગાયબ હતો. અભિષેક આશ્ચર્યચકિત થઈ ગયો, પણ શાંતિ જાળવી રાખી. હા, બોલો સાહેબ. તારા પિતા, હું જાણું છું કે હું ઘણો મોટો થઈ ગયો છું. મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. તે કાગળનો ટુકડો તેણે મને હચમચાવી દીધો. હું તને વચન આપું છું કે હું મારા પિતાની માફી માંગીશ અને તેમને પાછા લાવીશ. પણ શું તું મને વિસામો વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવીશ? અભિષેકના ચહેરા પર એક ગહન સંતોષની લાગણી છવાઈ ગઈ. તેણે દામોદરદાસ બાપુજીને આપેલું વચન પૂર્ણ થવા જઈ રહ્યું હતું. સાહેબ, માફી માત્ર શબ્દોથી નહીં, કર્મોથી મંગાય છે. હું તમને રસ્તો ચોક્કસ બતાવીશ, પણ જો તમે સાચે જ પસ્તાવો કરી રહ્યા છો, તો હું તમને એક કામ સોંપવા માંગુ છું, અભિષેકે કહ્યું. વિરલ મહેતાએ ઉત્સાહથી માથું ધૂણાવ્યું. અભિષેકે તેને પોતાનો પ્રોજેક્ટ બતાવ્યો. વૃદ્ધાશ્રમને સ્માર્ટ આશ્રમ બનાવવાની યોજના. આમાં સૌર ઉર્જાથી સંચાલિત વીજળી, પાણીના સંગ્રહની આધુનિક વ્યવસ્થા અને આશ્રમના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી ઇન્ટિગ્રેટેડ મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થતો હતો. આ પ્રોજેક્ટ માટે મોટા ભંડોળ અને બાંધકામની જરૂર હતી. તમારા પિતાની માફી ત્યારે જ પૂર્ણ ગણાશે જ્યારે તમે તમારી સફળતાનો ઉપયોગ બીજા વડીલોના જીવનને સુધારવા માટે કરશો, અભિષેકે કહ્યું. વિરલ મહેતાએ એક પણ સેકન્ડ વિચાર્યા વિના અભિષેકનો હાથ પકડી લીધો. હું વચન આપું છું, હું માત્ર આશ્રમનું બાંધકામ જ નહીં કરું, પણ હું તેને ભારતના સૌથી શ્રેષ્ઠ વૃદ્ધાશ્રમમાં પરિવર્તિત કરીશ. હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરીશ. તે દિવસથી વિરલ મહેતાનું જીવન બદલાઈ ગયું. તેણે પોતાના કન્સ્ટ્રક્શન કંપનીના સંસાધનોનો ઉપયોગ વિસામોને આધુનિક બનાવવા માટે શરૂ કર્યો. આશ્રમની જર્જરિત ઇમારતોનું સમારકામ શરૂ થયું અને અભિષેકની સ્માર્ટ સિસ્ટમ્સ ગોઠવવાનું કામ શરૂ થયું. એક સાંજે જ્યારે વિરલ મજૂરો સાથે કામની દેખરેખ રાખી રહ્યો હતો, ત્યારે અભિષેકે તેને કહ્યું, હવે સમય આવી ગયો છે સાહેબ, હવે તમારા પિતાને મળો. વિરલ મહેતા ગભરાટ અને ઉત્સાહ સાથે આશ્રમના એક રૂમ તરફ ચાલ્યો. વિરલ મહેતાએ વૃદ્ધાશ્રમની અંદર પ્રવેશ કર્યો. બાંધકામની ગતિવિધિઓથી દૂર એક શાંત રૂમમાં વિઠ્ઠલભાઈ દામોદરદાસ બાપુજી સાથે બેઠા હતા અને રામાયણની વાતો કરી રહ્યા હતા. વિઠ્ઠલભાઈએ અચાનક દરવાજા તરફ જોયું અને વિરલને જોઈને એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. વિરલના ચહેરા પર સફળતાનો ઘમંડ નહોતો, પણ ઊંડો પસ્તાવો હતો. વિરલ તરત જ જમીન પર ઘૂંટણીએ પડ્યો. તેની આંખોમાંથી
આંસુ વહેવા લાગ્યા. બાપુજી, મને માફ કરી દો. હું એક દુષ્ટ અને સ્વાર્થી દીકરો સાબિત થયો. મેં તમને અપમાનિત કરીને રસ્તા પર છોડી દીધા. જ્યારે તમે જ મને જીવનમાં પ્રમાણિકતાનો પાઠ શીખવ્યો હતો. હું જાણું છું કે મેં અક્ષમ્ય ભૂલ કરી છે, પણ કૃપા કરીને મને એક તક આપો. વિઠ્ઠલભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા. આ તે જ દીકરો હતો જેને તેમણે ખૂબ પ્રેમ આપ્યો હતો. પિતાનો પ્રેમ ક્યારેય મરતો નથી, તે માત્ર દબાઈ જાય છે. દામોદર દાસ બાપુજી શાંતિથી ઊભા થયા અને રૂમની બહાર નીકળી ગયા, જેથી બંને પિતા પુત્ર એકલા વાત કરી શકે. વિઠ્ઠલભાઈએ ધીમેથી વિરલના માથે હાથ મૂક્યો. ઊભો થા દીકરા, તારી આંખોમાં મેં ક્યારેય આટલી સત્યતા જોઈ નથી. પૈસાની પાછળ દોડતા તારા ચહેરા પર મેં ક્યારેય આટલી શાંતિ જોઈ નહોતી. તારો પસ્તાવો જ મારી ક્ષમા છે. હું તને માફ કરું છું. વિરલ ઊભો થયો અને તેના પિતાને ગળે લગાવી લીધો. આ આલિંગનમાં વર્ષોની પીડા, એકલતા અને અપરાધ ભાવ ધોવાઈ ગયા. વિઠ્ઠલભાઈએ વિસામોના વડીલો પાસેથી મેળવેલા આરામ પછી આજે તેમને સૌથી મોટો આરામ તેમના દીકરાના હૃદયમાં મળ્યો હતો. વિરલે વિઠ્ઠલભાઈને વિનંતી કરી કે તેમની સાથે તેમના ઘરે પાછા ચાલે. વિઠ્ઠલભાઈએ સ્મિત કરીને કહ્યું, હવે આ આશ્રમ મારું ઘર છે દીકરા. તું મારા માટે અહીં આવતો રહેજે અને આ તમામ વડીલોની સેવા કર. બસ એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. થોડા મહિનાઓ પછી વિસામો વૃદ્ધાશ્રમનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. વિરલ મહેતાએ અભિષેકના સપનાને સાકાર કર્યું. આશ્રમ હવે વિસામો ધ સ્માર્ટ એલ્ડર હોમ તરીકે ઓળખાતું હતું. અભિષેકની સ્માર્ટ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા દરેક વડીલના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હતું. સૌર ઉર્જાથી આશ્રમ ચાલતો હતો અને આધુનિક સુવિધાઓથી સજ્જ હતો. વિરલ મહેતા નિયમિતપણે આશ્રમની મુલાકાત લેતો અને પોતાના પિતા સહિત તમામ વડીલોની સેવા કરતો. તેના જીવનમાં પહેલી વાર તેને પૈસા કરતા વધારે સંતોષ મળી રહ્યો હતો. એક સાંજે આશ્રમની બાલ્કનીમાં અભિષેક દામોદર દાસ બાપુજી પાસે બેઠો હતો. અભિષેકે બાપુજીને આપેલા બંને વચનો પૂરા કર્યા હતા. આશ્રમની સેવા પણ કરી અને એક ભટકેલા દીકરાને સુધારવાનો મોકો પણ આપ્યો. બાપુજી, અભિષેકે સંતોષ સાથે કહ્યું, આ બધું તમારા આશીર્વાદ અને મને આપેલા શિક્ષણને કારણે શક્ય બન્યું છે. દામોદર દાસ બાપુજીએ અભિષેકના માથે હાથ મૂક્યો. ના દીકરા, આ તારા સંસ્કારોની જીત છે. તું ભલે કોઈના લોહીનો દીકરો ન હોય, પણ તું પ્રેમ, ફરજ અને માનવતાનો દીકરો છે. તું ખરા અર્થમાં વૃદ્ધાશ્રમનો દીકરો છે. અભિષેકે સ્મિત કર્યું. તેને લાગ્યું કે આ તેના જીવનનું સૌથી મોટું પ્રમાણપત્ર છે. હવે તે માત્ર એક વિદ્યાર્થી નહોતો, પણ એક પ્રેરક શક્તિ હતો, જેણે શહેરના સૌથી સ્વાર્થી માણસનું હૃદય પણ પરિવર્તિત કરી દીધું હતું. તેણે પોતાનું જીવન આશ્રમની સેવામાં સમર્પિત કરવાનું નક્કી કર્યું અને બાકીના વડીલો માટે એક સહાયક દીકરો બનીને રહેવાનો સંકલ્પ કર્યો. વિસામોની શાંતિમાં અભિષેક અને વિઠ્ઠલભાઈ હવે એકબીજાના મિત્ર બની ગયા હતા. આશ્રમ માત્ર વૃદ્ધોનું નિવાસસ્થાન નહીં, પણ પ્રેમ, ક્ષમા અને આશાનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું હતું. આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.